સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। સાથે જ મજેવડી દરવાજા પાસે દરગાહ તોડી પાડવામાં આવી। પોલીસ બંદોબસ્ત ગોઠવીને ડિમોલિશનની કામગીરી છે તેને હાથ ધરાઈ। તો બીજી તરફ ગત તારીખ 16 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી। તો નોટિસ આપતા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મજેવડી દરવાજા તરફના માર્ગો પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। સમાચાર પ્રાપ્ત થયા છે મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। મજેવડી દરવાજા પાસે દરગાહ તોડી પાડવામાં આવી। નોટિસ પણ આપવામાં આવી હતી અને તે જ સમયે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। તો મનપા દ્વારા રાતોરાત દરગાહ તોડી પાડવામાં આવી છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી છે તે હાથ ધરાઈ ડિમોલિશનની। તો બીજી તરફ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। કોઈ બનાવ ન બને તેની માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી। મજેવડી દરવાજા તરફના માર્ગોને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા। સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। તો તારીખ 16 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને બીજી તરફ નોટિસ આપતા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને જે બાદ મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી હતી। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલેશન છે તે રાતોરાત શરૂ કરવામાં આવ્યું છે। મારી પાછળ જે દ્રશ્યો છે તળાવ દરવાજા પાસે જે જલારામ મંદિર છે તે બનાવવામાં આવ્યું હતું અને તેને મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ પઠાવવામાં આવી હતી અને રાતોરાત જે ધાર્મિક સ્થાનો જે દબાણ કરવામાં આવ્યા હતા અને જેને નોટિસ પહેલા પાઠવવામાં આવી હતી તેને રાતોરાત મહાનગરપાલિકાની ટીમો દ્વારા લોકો જ્યારે સૂતા હતા તે સમયે જ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। તળાવ દરવાજા પાસેના દ્રશ્યો છે કે જ્યાં જલારામ મંદિર હતું તેને હાલ તોડી પાડવામાં આવી રહ્યું છે। બીજી તરફ મજેવડી દરવાજા પાસે જે દરગાહ છે તેનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે અને રેલવે સ્ટેશન રોડ ઉપર રામદેવ પીરનું જે મંદિર હતું તેનું પણ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। જે રીતે આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની જે ટીમ છે તે રાતના સમયે અહીં આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ઓપરેશન ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને હાલ જે કામગીરી છે તે ચાલી રહી છે। મોડી રાતથી જ આખા જિલ્લાની જે પોલીસ છે તેને જૂનાગઢ ખાતે બોલાવી લેવામાં આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ જગ્યાએ જે રીતે બંદોબસ્ત ગોઠવી અને ઓપરેશન ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। અમારા મખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। જૂનાગઢ શહેરની અંદર આવેલા મજવડી ગેટ પાસે ગેબનશા પીરની દરગાહનું હાલ મોડી રાત્રે ડિમોલેશન જે કરવામાં આવ્યું છે। મારી પાછળ આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં એક દરગાહ હતી અને તેને મહાનગરપાલિકા દ્વારા ગત 16 જૂન 2023 ના રોજ એક નોટિસ પાઠવવામાં આવી હતી ને જ્યારે મોટી સંખ્યામાં એક સમુદાયના લોકો છે એકઠા આ સ્થળ ઉપર થયા હતા 16 જૂન 2023 ના રોજ અને ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। ત્યારથી આ મામલો છે તે ચાલી રહ્યો હતો અને આ જે દબાણમાં હતી આ જે દરગાહ તેને તોડી પાડવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને આજે મોડી રાત્રે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે દરગાહ છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં રાત્રિભર પોલીસ દ્વારા છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે શહેરમાં ગોઠવાયો હતો અને જે રીતે ગેબનશા પીરની જે દરગાહ હતી તેનું હાલ ડિમોલેશન કરી અને જે રોડ છે તેને પહોળું કરી દેવામાં આવ્યું છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। જૂનાગઢ મહાનગરપાલિકા કામગીરી હાથ ધરાઈ। નોટિસ આપતા જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને જે બાદ મનપા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી હતી। તો પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો મજેવડી દરવાજા તરફના માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી। અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા।